ભાઈ જો અમે બધા આવતા રહ્યા, આ બધું હજી નાખવા જવાની કા ને દાદા જો અહીંયા ચા બનાવીને રાખી છે. જો ભાઈ દેશી ચૂલાની ચા. શું થયું? આવી મસ્ત મજાની વાડી છે જો તમે. પત્તું ના વધુ થાય ને તો એમ નહીં. તો ભાઈ આ છે ને આ બધી જેટલી અહીંયા ઉગી બધી દાડમડી છે. આ બધા શું છે? આંબા છે ને આ બધા આંબા છે ને આ બધી દાડમડી છે. દાડમડી ને એલા દાડમડી હું નાળિયેરી છે ભાઈ. સુગરીના માળા છે ને. હા જો ભાઈ ભાઈ આ તો ઘણા ટાઈમ પછી જોવા મળ્યા છે આપણને સુગરીના માળા. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું નવા વ્લોગમાં. અને સૌથી પહેલાં તો બધાને હર હર મહાદેવ. તો ભાઈ અત્યારે આવી ગયો છું, જોવો તમે, હું દાદાની સાથે વાડીએ. ને ભાઈ આવી કંઈક વાડી છે, જોવો તમે. ને ભાઈ આ વાડી છે ને એ અમારી નથી, આ છે કાકાના દોસ્તાર છે, એમની વાડી છે. તો દાદાને કીધું હતું કામ હતું તો પછી અમે બે આવ્યા હતા. અને અમારે તો 3 વાડી છે, પણ અત્યારે પ્રોબ્લેમ એ પડે છે વાડીએ કે ત્યાં છે ને પાણી નથી હોતું કૂવામાં. તો થોડું ઘણું કામ હતું દાદાને ને તો અત્યારે આવ્યા હતા. જોવો તમે, દાદા હવે ડેલો ને એવું બધું બંધ કરે છે. એ ભાઈ આવી મસ્ત મજાની વાડી છે, જોવો તમે. હે ભાઈ અહીંયા કેમેરો છે, જોઈ લો તમે. તો ભાઈ આ બધા છે ને અહીંયા જેટલા ઉગાવેલા છે, જો અહીંયા તમને વાડીમાં બધા છે ને આંબા છે. ખાલી છે ને એ નાખવા. કયા? લીંબુડીના અહીંયા. હા અહીંયા તો આ ઊંચો આ લાગે છે, શું કહેવાય, ટાવર ટાઈપ વીજળીનો. ને ભાઈ અમારા દાદાને છે ને વાડીએ જ મજા આવે, કેમ કે પહેલેથી વાડીએ જ કામ કરેલું છે દાદાએ. તો એને વાડી સિવાય મજા જ ન આવે, ઘરે ગમે જ નહીં, એટલે એ વાડી જ કરતા હોય. તો જો અત્યારે હું દાદા ભાઈ આવી ગયા, આપણે તો રજા છે. મેં કીધું વાડી આંટો મારીએ, કેમ કે ઉનાળામાં વાડી જેવી મજા ન આવે ભાઈ. તો આ બધા છે ને, જો તમે, આ બધા વાડીમાં આ ટપક નાખેલી છે. શું છે? ટપક છે. ઠીક, ચાલુ કરીએ એટલે ચાલુ થઈ જાય. ઠીક. તો અહીંયા ભાઈ આખી વાડીમાં ટપક આમે સુધી છે, આમે સુધી છે ભાઈ, પાછળના એરિયા અહીંથી લઈને ત્યાં સુધી. હે ક્યાં? ઠીક, આ બધા ઉગાવેલા છે ને. તો ભાઈ અહીંયા ડાર ફિટ કરેલો છે, જો તમે આખો આવો. આ લાઈન, ઈ લાઈન ક્યાં જાય છે? હા પાણીની. ઠીક, ઈ ત્યાં જાય છે એમ ને? અહીંથી જાય પાણી બધું અહીંયા ખોલવું પડે. ઠીક, હા એ તો ખોલે. વાલ છે. આમ પાણી જવા દેવાનું, ઓલો આ ખોલીને આમ જવા દેવાનું. જો ને આ કેવો વાયુ તો આ નેરું. ઠીક. તો ભાઈ આ બધી છે ને, તો ભાઈ આ બધી છે ને, આ બધી કેળ વાવેલી છે, જો તમે અહીંયા. હા, અરગવા ને એવું છે ને. આ તો કોઈક બીજાની વાડી લાગે ને સાઈડમાં. તો હા એ તો ત્યાં કઈ વાવતા નથી લાગતા, તો કોરી પડી આખી વાડી. ઠીક, એવું છે ને. હા, આજુબાજુમાં ઘણી બધી વાડી. હે
દાડમડી તો ભાઈ આમાં જો નાના નાના કેળ અહીંયા ઘણા બધા કેળ છે કેળના ઝાડવા અહીંયા છે જો કેળ આવેલી અહીંયા છે જો ભાંગી નાખે પછી હું ભાંગી નાખે બધી હેઠી પડે ઠીક હા એ તો એમ તો ભાઈ આપણે વાડીમાં બહુ કામ નથી કરેલું એટલે આપણને બહુ ઝાઝી ખબર નથી શું તો હું ખેડૂતનો દીકરો પણ વાડીમાં આપણે બહુ ઓછું કામ કરેલું કેળ દીધા થાય જો નમી ગઈ એમ હા તો નમી જાય ને વજન કેટલો થાય એમ ઠીક મણ 1.5 મણનું વજન થાય તો ભાઈ આ છે ને આ બધી જેટલી અહીંયા ઉગી બધી દાડમડી છે આ બધા શું છે આંબા છે ને આ બધા આંબા છે ને આ બધી દાડમડી છે દાડમડી નહીં એલા દાડમડી હું નાળિયેરી છે ભાઈ સોરી ભાઈ ભૂલ થઈ ગઈ આ બધી છે ને આ બધી લાઈનમાં બધી નાળિયેરી છે ને આ બધા આંબા છે આ શેનું ઝાડ છે ઉપર માળા છે જો એ તો ઓલા છે સુગરીના માળા છે ને હા હા જો ભાઈ ભાઈ આ તો ઘણા ટાઈમ પછી જોવા મળ્યા છે આપણને સુગરીના માળા આ શેનું ઝાડ છે ઓલાનું છે આંબલીનું તો અંધેરો છે હે અંધેરો ફૂલ આવે આને હંઢેરો આવું તો આપણે નામે પેલી વાર લાલ ફૂલ આવે એમ ને ભાઈ જો આ ઊંચું ઝાડ છે ને નીલગીરીનું ઝાડવું છે જો આ જે ઝાડવું છે ને આ છે નીલગીરી જો તમે ઊંચું ઝાડવું છે ભાઈ નીલગીરીના ઝાડ હોય ને બધાથી ઊંચા તો ભાઈ આ બે ટેણી આવ્યા જો તમે ભાઈ આ બે છે ને વાડી આવ્યા જો તમે આજે રવિવાર છે અને આ બે ને ધંધે લગાડી દીધા હીરા નથી ઘસવા હીરા થોડા ગવવાના હોય ગાયેલા હીરા નો ગવવાના હોય વાડીનું કામ બરોબર છે આ મીઠું છે ને ક્યાં નાખવાનું છે નાળિયેરીમાં નાખવાનું છે ભાઈ શું કરસ તું મોબાઈલમાં ઠીક તો જો ભાઈ આ ભાઈ એકે નથી સીધા તમે આ ભાઈ હે આ ભાઈ ભણે છે કેટલામું બસ છઠ્ઠું ને આ ભાઈ ભણે છે 7મું ભાઈ વાડી આવો કે નહીં તો ક્યારેક હાથે પત્તું નાખ તમ વધુ થાય ને તો એમ નહીં ભાઈ દાદાએ ઘસકાવ્યા છે ભાઈ બધામાં નાખવાનું છે બધી નાળિયેરીમાં આમાં મીઠું નાખવાનું છે નાળિયેરીમાં જો બધું થઈ જશે હારી પોટ પાછું બહુ થાય છે ભાઈ આ બેને લગાડી દીધા છે ધંધે ભાઈ જો અમે બધા આવતા રહ્યા આ બધું હજી નાખવા જવાની કા ને દાદા જો અહીંયા ચા બનાવીને રાખી છે ન્યાથી સડી ગઈ જો ભાઈ દેશી ચૂલાની ચા શું થયું કીડિયું બહુ છે કીડિયું તો હોય જ ને વાડીમાં હવે અહીંયા બહુ દેશી છે ચૂલાની વાડીઓમાં તો બતાય થોડી કા હોય તો ખરી જ દે ચા પીને પછી પાછા જઈએ હજી થોડીક બાકી છે ને નાળિયેર એમાં નાખવાનું છે તો આ ભાઈ કે હું આવું તો આપણે જાશું ભાઈ ભાઈની હારે આંટો મારશું ચા ને એવું પી લઈએ પછી જઈએ નાખવાનું ને જ્યાં જ્યાં છે જો ત્યાં. તમે બલ્યો. પછી પાછું આવું નહીં ગા તે રોઈ છે કીડિયું કેવી છે ઈ જામકા પાડે એવી જ છે પછી કઈ ખબર નહીં ઈ ને બતાવું લે તને જામટા પાડ દેવી છે કાંઈ નહીં અમને ઝાપ આવી ગયો કા પછી અમે જઈએ પાછા હા જો ફાટી નથી ગઈ ને જા હે ને દાદા હા ઠીક ભાઈ જો પાછા આવી ગયા છીએ અમે આ બધી નાળિયેરીમાં હવે નાખે છે મીઠું તડકો હવે તપી ગયો છે ભાઈ હવે ગરમી લાગે છે કા ભાઈ દાદાને મેં કીધું તું ચા ફાટી ગઈ હતી હકીકતમાં છે ને ચા ફાટી જ ગઈ હતી ભાઈ
તો જો તમે હવે તો પાછા આવી ગયા. ચા પીધી નહીં ગા પછી? હા કેમ કે ફાટી ગઈ હતી ચા શું પીવી? એટલે અહીંયા જોજો, અહીંયા ઓલું જો ઓલું છે. દર છે. હા પણ એમાં હોય સાપ ને એવું. હા કેમ કે ભાઈ વાડીમાં જ કાંઈ નક્કી ન કહેવાય, હોય એટલે. ગાડીમાં એક ફેર ઓલા ડેલા બાજુ આવ્યો છે. હે તો એટલે તો વાત છે. આ બે નાખે હવે સામે સુધી છે ને નાળિયેરી ત્યાં સુધી નાખવાની છે. આ મીઠું ત્યાં સુધી નાખવાનું છે. થોડુંક બ્રેકિંગ પછી અને નાગરમાં મીઠું નાખવા આવી ગયા છીએ. એક વિમાન આવે છે. હા અવાજ તો આવે છે. ક્યાંય બતાય છે આમાં? ભાઈ વિમાન બતાતું હોય કોઈને તો કોમેન્ટ કરી દેજો. ક્યાંય બતાતું હોય તો. ક્યાંય બતાતું તો નથી. અવાજ આવે છે કા? હા આગું આગું હોય ને એવું લાગે છે ભાઈ. તો ભાઈ ઓલા બે છે ને ત્યાં મીઠું નાખે છે. જોવો તમે ત્યાં અંદર શું કહેવાય જે થોડુંક ખાયા જેવું છે ને જોરી અહીંયા ત્યાં છે બે મીઠું નાખે છે. ને દાદા જો અહીંયા કેરા કરે છે થોડુંક ખોદકામ ને એવું બધું. શું કરો છો? બધે કરવાનું છે કે હે દાદા? ઠીક. દાદા અહીંયા આવું શું કહેવાય ને ખાલીઓ કહેવાય ને? એના કહેવાય. હા દાદા અહીંયા છે ને થોડા કેરા ને એવું બધું કરે છે ભાઈ. ને આજે આપણે વાડીમાં છે ને થોડો ઘણો ખરો ટાઈમ સ્પેન્ડ કરી નાખ્યો. તો આશા છે કે તમને યાર વિડીયો ગમ્યો હશે ને જો વિડીયો ગમ્યો હોય તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળી હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અહીંયા જો રોજ ગાયું બેઠી જો કેટલી બધી છે. આખું ટોળું બેઠેલું છે એક સાથે.